સૈયદ ડોક્ટર ઇકબાલ છું. હું મારા ક્લિનિકમાં ઇમરજન્સીમાં બેસું ને ત્યારે બધા પેશન્ટો આવે ઇમરજન્સીના. તેમાં એક આપણી નેટનો એક ભાઈ આવ્યો અને આવીને બધી ઇંગ્લિશમાં બધું બોલવા લાગ્યો તો હું તો આસિસ્ટન્ટ કલેક્ટર છું, મારે બધું જાણવું છે, મને અંદર જવા દો. પણ મારો પટ્ટાવાળો જવા નહીં દે કે બધા બેઠેલા છે અંદર, બીજા પેશન્ટો છે, તમારો વારો આવશે ત્યારે તમે કલેક્ટર, તમારા ઘરના ખર્ચી કલેક્ટર, બીજા કોઈ નહીં. એટલે પછી એની પાસે કેસ લખાયો, એને કેસ લખ્યો અને પછી અંદર આવ્યો ને પછી ઇંગ્લિશમાં ફાંફા લઈ ગયો. ઓહો આમ તેમ મને કે શું છે ભાઈ? મેં કહું શું છે? કે કૂતરું કરડે તો શું કરવાનું? મેં કહું કૂતરું કરડે તો કેસ કઢાવવાનો, ડાક્ટરને બતાવવાનો, ઇન્જેક્શન લખાવવાના ને સારવાર કરવાની. કેસ તો કઢાવેલો છે. કોનો? કે મારો એમ કે કોને કૂતરું કરડ્યું? તો કે બાને. બાકા છે તો બા તો ગામડે. તો પછી કોની દવા લેવાના? કાં છે બહાર? તો બોલાવો પેશન્ટને. તો કે ના એમ કે તારે મારે સવાલના જવાબ આપવા પડે, ફોર્મ ભરવું પડે, ફોર્મમાં મારે લખવું પડે. શું લખવાના? તો કૂતરું કાં કરડ્યું? તો ગામડે વાડામાં. અરે વાડામાં નહીં, તારા શરીર પર એને જ્યાં કરડેલું હોય, પગમાં કરડેલું હોય, હાથમાં કરડેલું હોય, મગજની જેટલું નજીક તેટલા વધારે ઇન્જેક્શન લેવા પડે. કૂતરું કેવું હતું? તો કે કાળું ને જાડું. અરે કૂતરું જાડું ને કાળાની સાથે નિસ્બત નથી, પણ કૂતરું કેવું હતું? અડખાયેલું હતું, પાડેલું હતું કે રખડતું હતું કે રિયાયેલું હતું એ લખવાનું હોય. ઓહો એમ કે તું તો કઈ મળે નહીં, કે કેટલા ઇન્જેક્શન લેવાના? કે મારી બહેરી તો ડાક્ટર છે એમ કે મહાવીરમાં ને શીખાવ છે બધા ઇન્જેક્શન મૂકે. મેં કહું તેની ચાલે. તમારે ઇન્જેક્શન મુકાવવા હોય ને તો ઘેરેલી નહીં અપાય, અહીંયા જ મુકાવવા પડે. અને અહીંયા મુકાવો ને ત્યારે 20 જણા ભેગા થાય ત્યારે મોટી એમ્પ્યુલ તોડવાની, એકને હારું નહીં તૂટે. એટલે તમારે કાલે તમારી બાને તમે ગાડીમાં લઈને આવજો. તમે કલેક્ટર છો, આસિસ્ટન્ટ કલેક્ટર છો? તો કે હા. મેં આવીશું આ તો ગોતાલાવાડી મિસ્ટર નટવરલાલ. પછી વાંચું કે હિન્દુ દમણિયા સ્વામી, એટલે હું ઓળખી ગયો. મેં કહું આ રવિવારે તમારે ઘેરે તમે નહીં આવો ને તો હું આવા, મને કોફી પાછું. પછી એમને ઘેરે કેટલા ફ્રેન્ડ જેવા બની ગયા, મારા સગામાં આવી ગયા. તેવી રીતે એક મારા મામી હતા, મામી બ્રાહ્મણ હતા, એને કઈ આવડે નહીં આપણી ભાષા. તો મને કઈ ભાષા શીખો. મેં કોઈ આવે ને તો આપણે કેમ ચહો બહુ સારું થયું છે. તો પછી બધા આવ્યા, 2-4 જણા આવ્યા, બહુ સારું થયું. તમે તો આવ્યા તો ચડી ગયા તો મને બહુ કર્યું. હું તો કેદારની રાહ જોઉં કે કેદારે ચાહવાના છે. આજે ચાહો તો મને બહુ મજા આવી. આવો એમ તમે બેસાડ્યા. પછી એને કહે કે તમે એમ કે કાંઠો લાવ એમ કે. ના લાવ એમ કે. હું લાવવાની છે કાંઠામાં? તો એમ કે ગોળ પાપડી, મેથી પાક અને કોપરા.